કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજે છે શનિવાર અને મારે બનાવવાની છે અહીંયા અડદની દાળ. મિતુને મેં એમ કીધું છે કે હું બનાનાની સબ્જી બનાવીશ. પછી મને યાદ આવ્યું બાદ તો સેટરડે છે એટલે લાવો અડદની દાળ બનાવી દઉં. અને બહાર મસ્ત વરસાદ આવે છે. આજ તો રાતનો ચાલુ છે. મીતુ મને કે મમ્મા રાતે તને ખબર છે કેવો સરસ વરસાદ આવતો હતો? મને કાંઈ જ ખબર નથી. હું તો સુઈ ગઈ હતી, ઊંઘ ચડી ગઈ હતી. એ કે વીજળીનો ગડગડાટ ને કેવો થતો હતો. મેં કે પૂનમને પૂછ્યું ને તો પૂનમ કે મને નથી ખબર. મીતુ ખબર હશે, એને હમણાં શરદી જેવું છે ને તે ઊંઘ નથી આવતી. પેલી જાગતી જ હોય, નાક બંધ હોય ને એટલે ઊંઘ ના આવે. અત્યારે જો ચાલુ થઈ ગયો છે. મારે કપડા અંદર લેવા પડ્યા. કપડા તો નહીં ત્યાં સુકવી દે વરસાદ આવતો હોય ને તો. સામે વાળાની છોકરી છે ને બિચારી મારાથી બીવે છે. એ તોફાન કરે ને એટલે એને બોલાવે, હાલો તો જરાક તોફાન કરે છે. અહીંયા જો મેં કેક બેક કરવા મૂકી છે. આજે કેક નો ઓર્ડર છે એટલે કેક બેક કરવા મૂકી છે. મેં સેકન્ડ ટાઈમ કેક બેક કરવા મૂકી છે બીકોઝ મેં ફર્સ્ટ ટાઈમ બનાવી ને તો એ નીચેથી મેં ઠરી ગઈ. પછી જે આપણે અનમોલ્ડ કરીએ ને એને એવું કર્યું ને નીચેથી કાચી નીકળી. કોઈ દિવસ આવું નથી થતું, આ ફર્સ્ટ ટાઈમ આવું થયું. પછી મેં જવા દીધી. મેં બીજી વાર બેક કરીશ ને તો એ ઉપરનું જે પડ હોય ને એ એકદમ હાર્ડ થઈ જાય એટલે એ જવા દીધું. એટલો લોસ ગયો મારે. અને અમે સેકન્ડ ટાઈમ મૂકી છે. બટરસ્કોચ ફ્લેવરની કેક બનાવવાની છે. 500 ગ્રામની છે ને લેટ ઇવનિંગ આપવાની છે એટલે બહુ વાંધો નથી, ફટાફટ થઈ જશે. શું સ્ટેશનરી શું લીધી બતાવો જોડો એને. ગ્લુ બે ગ્લુ તો હજી પૈસા જો હું નથી કહેતી. હું માંગુ તો કેમ ખોવાઈ જાય છે? તો આ બે મારા તો કઈ નથી લઈ. જો અહીંયા ચાલે છે પકોડા બનાવવાની તૈયારી. અહીંયા ચટણી મૂકી દીધી છે અને પોટેટો અને શું છે બીજું, ધનિયા આવી ગયા છે. આજે છે વરસાદ ચાલુ છે. હે બેટા? હા લઈ. મિતુ તું મને પેપા પીગ નું કટિંગ કરી દઈશ? પેપા પીગ નું કટિંગ કરી દઈશ તું મને? એ મારે કેકમાં લગાવવાનો છે ને આજે જો વરસાદ ચાલુ છે ને એટલે આજે છે ને કોઈને મેન્યુ પૂછવાનું નથી. અને બધાની ઘરે લગભગ કોઈને પકોડા, કોઈને ભજીયા. ભજીયા તો હશે જ મોસ્ટલી બધાને ઘરે. ના એ દે. આમ જો ગ્લુ તાર પાસે હતો ને બેટા? અને આ સેલો ટેપ તારી નથી, મારી છે. લગ કેક ના ઓલામ લગાવવા માટે. તારે શું કરવી? સ્ટીકર બનાવવા. અને આ જો પેપા પીગ ની પ્રિન્ટ કઢાવવા ગયા હતા. કેટલો ખર્ચો કરીએ, 175 રૂપિયાનો ખર્ચો કરાવ્યો. લેવાનો ખાલી બુક અને આ પ્રિન્ટ જ. તો આ વધારાનું આવી ગયો, ગ્લુ વધારાનો આવ્યો, બટર પેપર આપું ઉભી રહું તને. તારે શું કરવું છે? તો પૂછ્યું કેટલા પેપર છે જો. તો આજે છે ને મારે આ ગોઠલાની કરવાનું હતું, ગોઠલા ભાંગવાના હતા મુખવાસ બનાવવા માટે. આ વખત મને મારા સાસુ એ નો આપ્યો ને મને મારા મમ્મી એ મુખવાસ નો આપ્યો એટલે મારે હાથે બનાવવો પડશે. તો ચલો ચટણી બફાઈ ગઈ છે અને હવે હું મૂકી દઉં અહીંયા બટેટા બાફવા માટે. નહીં તો ખામાં માંડ ઉધરસ મીઠી જ બેટા. બસ મને કટિંગ કરી. ચલો જો અહીંયા થાય છે પકોડા રેડી. ચટણી મસ્ત બની રહી છે. આમાં ધાણા ભાજી નાખવાનું રહી ગયું. એટલી બધી એટલા માટે બનાવી છે કે હું સ્ટોર કરું છું એટલે ક્યારેક આવું બનાવવાનું હોય ને તો ચટણી બનાવવાના આળસ ના થાય ને એટલા માટે.
7:15 વાગી ગયા છે અને હવે બને છે અહીંયા પકોડા. ચલો બધા બ્રેડ પકોડા ખાવા. ગીશુ જો એમને બ્રેડ ખાય છે. ગીશુ ને હું બ્રેડ પકોડા કે હું ભજીયા કે શું કાંઈ ખબર નથી પડતી ખાવાની. કઈ ખબર પડે તને ખાવાની? બ્રેડ ચોકલેટ. બસ એવું ભાવે. બેન કરે છે આરતી. શું જોવો છો? નિકુ મસાલો ચેક કર. એમ બ્રેડ જોડે એમ જાજો બધો ને કેવો લાગે? કેવો મસ્ત લાગે. ચલો જો મારે ને મીતુ ને ગીશુ ને જવું હતું ને નીચે, ત્યાં વરસાદ આવી ગયો, નીચે જવાનું માંડી વાળ્યું. અને ગીશુ 9:30 થયા છે એટલે અત્યારમાં શું એમ થાય. મીતુ વાંચે છે અને ગીશુ જોવે છે ફોન. ગીશુ થોડી વારમાં આવી જજો. ઓકે? તારે કેટલું વાંચવાનું છે? ટાઈમે સુઈ જજો. ઓકે ચલો તો હું જાઉં છું રૂમમાં ને કરી નાખો વિડીયો એડિટિંગ. અને આ વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.